જબલપુરના મરઘી ડેમમાં 9 લોકોના મોત પાણીમાં ડૂબવાથી નથી થયા, પણ ખાસ કરીને આ સિસ્ટમે તેને ડૂબાવ્યો છે અને સિસ્ટમે જ તેને મારી નાખ્યા છે. તમે જોશો તો ખાસ કરીને અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતના થોડા કલાકો પહેલાનો આ એક વિડીયો બતાવવામાં આવી રહ્યો છે, જ્યાં ક્રૂઝમાં પાણી ભરાવા લાગ્યું છે અને ક્રૂઝ ડૂબવા લાગ્યું છે. ત્યારે લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવી રહ્યા છે. તો વિચાર કરો કે નિયમની અવગણના કોને કરી? એ જ લોકોએ જ કરી હશે જે ક્રૂઝના સંચાલક હશે, જે ક્રૂઝને મોનિટરિંગ કરતા હશે. અને ક્યાં હતો પર્યટન વિભાગ? અને ક્યાં હતા એ લોકો જેને લાયસન્સ આપ્યું હતું? ત્યારે તોફાન આવ્યું ત્યારે ડેમમાં બોટ ઉતારવાની પરમિશન કોને આપી અને સુરક્ષાના માપદંડો ઉપર સહી કોને કરી હતી? જે પર્યટનો ક્રૂઝમાં બેઠા હતા તેમને લાઈફ જેકેટ પહેલાથી જ કેમ આપવામાં નહોતું આવ્યું? અને માનીએ કે કોઈએ પહેરવા માટે ઇનકાર કર્યો તો તેને ક્રૂઝમાં બેસવા માટેની પરવાનગી કોને આપી? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે થોડા દિવસો પહેલા વૃંદાવનમાં પણ આવું જ એક અકસ્માત બન્યું હતું અને લોકોના મોત થયા હતા. ત્યાં પણ કારણ શું હતું? લાઈફ જેકેટ નતા પહેર્યા. અને અહીં પણ એ જ કારણ બન્યું છે, લાઈફ જેકેટ નતા પહેર્યા. આ માટે જવાબદાર એ બધા લોકો છે જે તે સમયે ત્યાં હાજર હતા, જ્યારે ખાસ કરીને જિલ્લા પ્રશાસન પણ જવાબદાર છે. સરકારને આ મુદ્દે ખાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે ભારતમાં આવી ઘટનાઓ ઘણીવાર બનતી હોય છે અને ખાસ કરીને ભાગ્યમાં હશે તેમ છોડી દેવામાં આવે છે. પણ આ ભાગ્યની ભૂલ કોની હતી? આ સિસ્ટમે જ એ લોકોને મારી નાખ્યા છે. તેથી સિસ્ટમમાં બેઠેલા એ લોકો ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ.